પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દેહગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગામ લોકોને સરપંચ દ્વારા વારાહી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કામગીરી રોકવા માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દેહગામડા વચ્ચે 3 ગામડાના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા ખેડૂતોને નુકસાન થઈ શકે તે માટે રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડી નુકસાની થશે તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો હતો। બામરોલી ગ્રામ્ય પંચાયતના સરપંચના પતિ ચંદાજી ઠાકોરે જણાવ્યું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે। ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા અમોએ પોલીસ સ્ટેશને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે। ખેડૂતોને નુકસાન ન થાય તેના પહેલા સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં દહીગામડા અને ગામના ખેડૂતોને બામરોલી ગામના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાંકાજી ઠાકોર, ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર, ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમો ખેડૂતો દહીગામડા અને બામરોલીને મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે, તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે। અત્યારે શું તમે રજૂઆત કરી? અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું। મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે। આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે। આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે।